નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠક સ્કૂલ અમરેલી, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7. એમાં આજે આપણે પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય વિશે ચર્ચા કરવાના છીએ. હવે આપણે પ્રકરણ 2માં જોયું હતું છેલ્લે કે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે યુદ્ધ થાય છે. એમાં બાબરની જીત થાય છે અને દિલ્હીની સત્તા ઉપર દિલ્હી સલ્તનતનો અંત આવે છે, દિલ્હીની ગાદી ઉપર, અને મુઘલ સામ્રાજ્યનો પાયો નખાય છે, એટલે કે મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. તો આપણે આજે આ જ પ્રકરણ વિશે ચર્ચા કરવાના છીએ. તો હવે તમને એવો ક્વેશ્ચન થશે કે મુઘલ સામ્રાજ્ય એટલે શું, આપણે એને શું કામ ભણવું જરૂરી છે? તો એટલા માટે આપણે જોઈએ કે તમને પ્રસ્તાવનામાં શું કીધું છે કે તમે તાજમહેલ જોયો હશે, દિલ્હીનો લાલ કિલ્લો જોયો હશે, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો જોયો હશે. આ બધા સ્થાપત્યો છે એ કોણે બંધાવ્યા હતા? તો કે મુઘલ શાસકોએ. તો તમે એ વિચારી શકો કે તાજમહેલ છે એ આપણા ભારતની 7મી અજાયબી છે, એટલે કે એટલા સરસ સરસ સ્થાપત્યો છે જે મુઘલ સમયમાં બનેલા છે. તો આ મુઘલ રાજાઓ વિશે આપણે અભ્યાસ કરવો જરૂરી બને અને એના વિશે જાણવું પણ જરૂરી બને, કારણ કે એણે એટલું સરસ સરસ બાંધકામ ક્ષેત્ર, સ્થાપત્ય ક્ષેત્ર બધું કરેલું છે. તો જ્યારે આપણે મુઘલ સામ્રાજ્યની શરૂઆત કરીએ, બરાબર, તો મુઘલ સામ્રાજ્ય ક્યાંથી અને કેવી રીતે શરૂઆત થયું તો એની આપણે સમગ્ર માહિતી મેળવવી પડે. તો મુઘલ શાસનની સ્થાપના પહેલાં આપણને ખબર છે કોનું શાસન હતું? તો કે સલ્તનત યુગનું શાસન હતું. અને એની પહેલાં કોનું હતું? તો કે કેટલાક રાજપૂતોનું શાસન હતું. તો હવે આપણે જોવાનું છે કે આ મુઘલ સ્થાપત્ય છે એની સ્થાપના કેવી રીતે થઈ, એટલે કે એની શરૂઆત ક્યારથી થઈ? તો શું કીધું કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? બાબરે. ક્યારે? તો કે ઈસવીસન 1526માં. અને આપણને ખબર જ છે કે કેવી રીતે કરી. તેનું મૂળ નામ છે, બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. અને બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. ક્યારે થયું? તો કે 20મી એપ્રિલ 1526માં. આ પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. એને પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે આપણે ઓળખીએ છીએ. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો. બાબર છે એણે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો અને એને ઇબ્રાહિમ લોદીને હાર આપી હતી અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. તો હવે આપણે મુઘલ શાસકો એટલે કે મુઘલ રાજાઓ વિશે અભ્યાસ કરવાના છીએ કે આ મુઘલ શાસનની શરૂઆત તો બાબરથી થઈ, પણ ત્યાર પછી કયા કયા રાજા આવ્યા અને એણે કેવી રીતે શાસન કર્યું, તો એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો મુઘલ શાસકોમાં આપણે બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ વિશે અભ્યાસ કરવાના છીએ. એમાં સૌપ્રથમ છે બાબર, જેનો સમયગાળો છે 1526થી 1530. ખૂબ જ ટૂંકા ગાળા માટે એણે શાસન કરેલું છે, પણ એટલા સમયમાં એણે ખૂબ જ પ્રગતિ કરેલી છે. બાબર છે એ કુશાગ્ર બુદ્ધિવાળો એટલે કે ખૂબ જ તેજ બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા એટલે કે બહાદુર યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. એ ફારસી અને અરબી ભાષા છે એનાથી જાણકાર હતો, એની માહિતગાર હતો. તે પ્રકૃતિ પ્રેમી હતો, એટલે કે એને પ્રકૃતિ બહુ જ ગમતી હતી અને એક સારો લેખક પણ હતો, એટલે કે લેખન કાર્ય પણ એ કરતો હતો. એણે એની આત્મકથા તુઝુક એ બાબરી, જેને આપણે બાબરનામા તરીકે ઓળખીએ છીએ, એ લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. એટલે કે આપણા જે વિશ્વમાં ભારત દેશનું જેટલું સાહિત્ય છે એમાં જે બાબરનામા છે એ ખૂબ જ પ્રસિદ્ધ છે, જે બાબરે લખેલી છે. ત્યાર પછી બાબર પછી કોણ આવે છે? તો કે એનો દીકરો એટલે કે હુમાયું. ઈસવીસન 1530થી 1540 સુધી એનું શાસન રહે છે. પછી વચ્ચે થોડા સમય માટે એને શું થાય છે? એને પ્રશ્ન આવે છે અને થોડા સમય માટે છે બીજા રાજા ગાદી ઉપર આવે છે. અને ત્યાર પછી ફરી હુમાયું છે તે 1555થી પાછો 1556 સુધી ગાદી ઉપર આવે છે. આ બધું કેવી રીતે થયું? તો આપણે જોઈએ તો શું કીધું કે ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો હુમાયું. ક્યારે બેઠો? 1530માં. તો હુમાયુંનો અર્થ શું થાય છે? કે નસીબદાર. હુમાયુંનો અર્થ થાય નસીબદાર, પરંતુ ખરેખર એનો અર્થ જે થાય છે એવું એના જીવનમાં એને મળ્યું ન હતું, એટલે કે તે નસીબદાર હતો નહીં. એને ઘણી બધી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા હતા. એ ક્યારે થયું હતું? તો કે 1540માં. હવે શું થયું કે કન્નોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુંને હાર આપી દીધી. હવે શેરશાહને
હુમાયુને યહાર આપી. ક્યારે આપી? તો કે 1540માં. 1530થી 1540 સુધી 10 વર્ષ સુધી હુમાયુનું શાસન બરાબર ચાલ્યું. પરંતુ પછી શું થયું? તો કે શેરશાહે હુમાયુને શું કરી દીધું? હરાવી દીધો અને એને ભારતમાંથી બહાર કાઢી મૂક્યો હતો. એટલે માટે 1540થી 1555 સુધી શું થયું? તો કે વચ્ચેથી શેરશાહ આવી ગયો અને હુમાયુ જતો રહે છે. એ આપણે નીચે શેરશાહ સૂરી વિશે અભ્યાસ કરીશું ત્યારે એ સમયગાળો એનો 1540થી 1545 સુધીનો સમયગાળા વિશે અભ્યાસ કરીશું. બરાબર? તો પછી 1545માં શેરશાહ જતો રહે છે. તો 1545થી 1555 10 વર્ષ સુધી ગાદી એમની એમ પડી રહે છે. એમનેમ વહીવટ ચાલ્યા કરે છે. પછી શું થાય છે? તો કે હુમાયુ છે એ બેરોજગાર થઈ ગયો અને કાઢી મૂકે છે અને એ ઈરાન ચાલ્યો જાય છે. અને ત્યાં થોડા વર્ષો રહી અને ફરીથી એ શક્તિશાળી થઈને ઈરાનના શહેનશાહની મદદથી પાછો ક્યારે આવે છે? તો કે ઈસવીસન 1545માં એ કાબુલ અને કંદહાર જીતી લે છે અને ધીમે ધીમે કરીને ઈસવીસન 1555માં ફરીથી ભારત ઉપર પોતાની પુનઃ સત્તા એટલે કે ફરીથી એની સ્થાપના કરે છે. પછી શું થાય છે કે હુમાયુ છે એના પિતાની જેમ વાંચન લેખનનો શોખીન હતો. તો એકવાર છે એ શું કરતો હતો કે દિલ્હી પાસે દીનપના એણે નગર વસાવ્યું હતું. તો સાંજના સમયે પ્રાર્થનાના સમયે એ વાંચનાલયમાં એટલે કે લાઇબ્રેરીમાંથી ઝડપથી પગથિયા ઉતરતો હોય છે અને એમાં એ પડી જાય છે જેને કારણે એનું અવસાન થાય છે. તો જો આમાં શું કીધું એટલું યાદ રાખજો કે 1530થી 1540 સુધી હુમાયુ જ હતો. પરંતુ શેરશાહ સાથે યુદ્ધમાં એ હારી જાય છે એટલે થોડા વર્ષો માટે શું થાય છે? એ ઈરાન ચાલ્યો જાય છે અને ફરીથી 1555માં એ ગાદી ઉપર આવે છે. એટલે જો તમને અહીં દર્શાવેલું છે. તમને એવો ક્વેશ્ચન થાય કે વચ્ચેની સાલ કેમ મેડમ ગાયબ થઈ ગઈ? તો વચ્ચેની સાલ ગાયબ નથી થઈ ગઈ, પણ વચ્ચે એટલા વર્ષ માટે શેરશાહ સૂરી આવી ગયો હતો. તો શેરશાહ સૂરી વિશે જોઈએ. શેરશાહ સૂરી છે એ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. બરાબર? હુમાયુને હરાવી ભારત પર પોતાની એણે સત્તા સ્થાપી હતી. તે એક સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. સુધારક એટલે કે એણે ખૂબ જ સારા સુધારા કર્યા છે અને ન્યાયપ્રિય એટલે કે લોકોને ન્યાય મળે ચોક્કસ અને યોગ્ય એવો એ શાસન કરતો હતો એટલે કે શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. એટલે કે ચોરી લૂંટફાટને એણે બંધ કરાવ્યું હતું. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. જો એણે કેટલા સારા કાર્યો કર્યા હતા. તો એણે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી, ડાકુ લૂંટારોને અંકુશમાં લઈને શાંતિ સ્થાપી હતી, વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી અને રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. એટલે કે એના સમયમાં રૂપિયાનું ચલણ શરૂ થઈ ગયું હતું. વિશાળ સેના નિર્મિત કરી એટલે કે ખૂબ જ મોટી એણે સેના બનાવી હતી. તેણે એક મહાન રાજમાર્ગ એટલે કે આ વેપારીઓ અને યાત્રાળુઓ માટે એક મહાન મોટો રસ્તો બનાવ્યો હતો જેને ગ્રાન્ડ ટ્રંક રોડનું આપણે નામ તરીકે ઓળખીએ છીએ, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો એટલો લાંબો એ રોડ છે. શેરશાહ છે તે ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા. એટલે કે તોપને ચેક કરતા હતા કે વ્યવસ્થિત ચાલે છે કે નહીં. તો એ તોપ ચેક કરવામાં એનું અકસ્માત થવાથી મૃત્યુ થાય છે અને એમના મૃત્યુ પછી એના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. એટલે 10 વર્ષ સુધી ગાદી એમને પડી રહી. ઈસવીસન 1545થી 1555 સુધી ગાદી પર કોઈ આવ્યું હતું નહીં. ઘણા બધા પ્રયત્ન કર્યા પણ કોઈનું શાસન ચાલ્યું નહીં. પરિણામે ફરીથી ઈસવીસન 1555માં હુમાયુ ઈરાનથી પાછો આવે છે અને દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરે છે. એટલે કે 1540થી 1545 સુધી શેરશાહ સૂરીનું શાસન હતું અને 1545થી 1555 સુધી ઘણા બધા અફઘાનોએ થોડા ટાઈમ માટે શાસન કર્યું, પરંતુ એનું શાસન ચાલ્યું નહીં અને ઈસવીસન 1555માં હુમાયુ ફરીથી ગાદી ઉપર આવે છે. હવે આવે છે હુમાયુનું. હુમાયુ શું થયું હતું? તો કે એ એની વાંચનાલયમાંથી ઉતરતો હતો ત્યારે એનું અવસાન થઈ ગયું હતું. ક્યારે અવસાન થયું હતું? તો કે 1556માં. તો હવે 1556માં ગાદી ઉપર કોણ આવ્યું? તો કે અકબર. અકબર 1556માં ગાદી ઉપર આવે છે. અકબર છે બરાબર, એ રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તમે બધાએ નાનપણથી જ અકબર બિરબલની વાર્તા સાંભળી હોય છે. અકબર છે ખૂબ જ સારો રાજા તરીકે
ઓળખાય છે. એનો જન્મ છે એ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. ક્યારે થયો હતો? તો કે 1542માં અમરકોટના જે રાજા હતા એને ત્યાં થયો હતો. એટલા માટે અકબર છે એ બંને ધર્મનો પોષક હતો. હિન્દુ ધર્મને પણ માનતો હતો, કારણ કે એનો ઉછેર હિન્દુ રીત રિવાજો પ્રમાણે થયો હતો. હુમાયુના અવસાન બાદ એટલે કે પિતાના અવસાન બાદ માત્ર 14 વર્ષની ઉંમરે જ એ દિલ્હીનો બાદશાહ બની ગયો હતો. અને હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરની જીત થઈ. પહેલું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું. બીજું યુદ્ધ કોની વચ્ચે થયું? તો કે અકબર અને હેમુ વચ્ચે 1556માં થયું, જેમાં અકબરની શું થઈ? તો કે જીત થઈ. અકબર છે એણે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગના જેટલા રાજ્યો હતા એ બધા રાજ્યો એણે જીતી લીધા હતા. અકબર મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, એટલે કે ખૂબ જ આપણા ઇતિહાસમાં ગણનાપાત્ર યુદ્ધ છે. અકબર અને કોનું? તો કે રાણા પ્રતાપનું. બહુ જ એક સરસ, એ આપણે પછી આમાં જ આ ચેપ્ટરમાં આપણે જોશું મહારાણા પ્રતાપ વિશે. તમે એના વિશે સાંભળેલું જ છે, પણ એના વિશે વિસ્તૃતમાં માહિતી આગળ મેળવીશું કે આ યુદ્ધ કેવી રીતે થયું હતું, એમાં શું થયું હતું. અકબર છે એ કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી હતી, એટલે કે બધા પ્રદેશો એણે જીતી લીધા હતા અને ખૂબ જ મોટા સામ્રાજ્યનું સર્જન કર્યું હતું, રચના કરી હતી. અકબરે છે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. હવે મેં તમને પહેલાં જ કીધું કે મુઘલ સામ્રાજ્ય છે એ સ્થાપત્યનો સમયગાળો તરીકે ઓળખાય છે. એ સમયમાં ઘણા સરસ સ્થાપત્ય બનાવવામાં આવ્યા હતા, એટલે અકબરના સમયમાં પણ ખૂબ જ એવા સરસ સ્થાપત્ય બન્યા હતા. જો તમને અકબરનો એક સરસ મજાનું સ્થાપત્ય અહીં બુલંદ દરવાજા દર્શાવેલું છે. બુલંદ એટલે કે ખૂબ મોટો દરવાજો આપણે એને કહી શકીએ છીએ. અકબર છે એ હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી, કારણ કે આપણે પહેલાં જ વાત કરી કે એનો ઉછેર કયા થયો હતો? તો કે હિન્દુ કુટુંબમાં એનો ઉછેર થયો હતો. એણે ખૂબ જ એના પ્રત્યે સારી નીતિ અપનાવી હતી અને સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી, એટલે કે સારા સંબંધો બાંધ્યા હતા. તેણે રાજપૂતોની સેનામાં ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી, એટલે કે રાજપૂતોની સેના હતી એના ઉપર ઉચ્ચ પદો ઉપર હિન્દુઓની નિમણૂક કરી હતી, પસંદગી કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી, અને રાજપૂતોએ પણ શું કર્યું હતું? અકબરને ખૂબ જ મદદ કરી અને એના સામ્રાજ્યમાં વધારો કર્યો હતો. અકબર છે તે બિનસાંપ્રદાયિક રાજા હતો, એટલે કે કોઈ એક ધર્મમાં માનનારો રાજા હતો નહીં, એ બધા ધર્મમાં સારી રીતે માનતો હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન-એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. એટલે એણે બધા ધર્મોના જે સારી બાબતો હતી, સારા તત્વો હતા, એ બધાને શું કરી લીધા હતા? ભેગા કરી લીધા હતા, એકઠા કરીને એક નવા જ સંપ્રદાય એટલે કે દિન-એ ઇલાહીની સ્થાપના કરી હતી. તેણે આ ઉપરાંત રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોના અનુવાદ ફારસીમાં કરાવ્યા હતા. કારણ કે આપણે પહેલાં જ વાત કરી હતી કે એ કઈ ભાષાનો જાણકાર હતો? તો કે ફારસી અને અરબી ભાષા છે એના બધા મુઘલ શાસકો હતા, એ બધા એના જાણકાર હતા, એ બધા એને જાણતા હતા. એટલે આણે બધાનું શું કર્યું હતું? તો કે ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું હતું. અકબર છે એ સમાજ સુધારક પણ હતો, એટલે કે એણે સમાજમાં ખૂબ જ સારા સુધારા પણ કર્યા હતા. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. બાળ લગ્ન એટલે કે નાની ઉંમરમાં લગ્ન થઈ જાય તે, અને સતી પ્રથા એટલે કે પતિની પાછળ સ્ત્રીને મૃત્યુ પામવાનું, બળી મરવાનું. આપણે 6ઠા ધોરણમાં આના વિશે અભ્યાસ કર્યો છે, મેં તમને માહિતી આપી છે, બરાબર. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો. એણે યાત્રાવેરો શું કર્યો હતો? નાબૂદ કર્યો હતો. એટલે કે ત્યારે કેવું હતું કે ધાર્મિક સ્થળ ઉપર દર્શન કરવા જતા તો એના ઉપર વેરો લેવામાં આવતો હતો, એ વેરો એણે નાબૂદ કરાવ્યો હતો. તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો, એટલે કે બળજબરીપૂર્વક કોઈ તમને ફરજિયાત આ ધર્મનું જ પાલન કરવાનું એવું કહી શકે નહીં. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું, એટલે કે અકબરના સમયનું જે ભારત હતું એ આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ એટલે કે સારું હતું, પૈસાવાળું હતું. તેણે સામાજિક સહિષ્ણુતાનો યુગનો પ્રારંભ કરાવ્યો હતો. એને સામાજિક સહિષ્ણુતા એટલે કે સમાજમાં દરેક વ્યક્તિને સારી રીતે માન મળે એવો એણે યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં એનું અવસાન થયું, ત્યારે મોટાભાગનું ભારત મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. એટલે કે 1605માં એનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત છે એ મુગલ સામ્રાજ્યમાં આવી ગયું હતું.
ત્યાર પછી હવે કોણ આવે છે 1605ના અવસાન બાદ? તો કે જહાંગીર દિલ્હીની ગાદી ઉપર આવે છે. એનો સમયગાળો છે 1605થી ઈસવીસન 1627 સુધીનો. તો શું કીધું કે અકબરે છે એણે જે સ્થાપેલા મહાન સામ્રાજ્ય હતું એને સાચવવાનો વારસો કોને મળ્યો હતો? તો કે જહાંગીરને એને સાચવવાનું હતું. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો રાખ્યા હતા. એણે અકબરની નીતિ શરૂ રાખી અને હિન્દુઓ સાથે ખૂબ જ સારા સંબંધો રાખ્યા. અને શું કર્યું કે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. જો તમે અહીં જોઈ શકો કે દક્ષિણ ભારત છે એમાં અસમ અને ગોલકોંડા સુધી એણે શું કર્યા હતા? બધે વિજય મેળવ્યા. તમે જોઈ શકો કે મુઘલ સામ્રાજ્ય કેટલું મોટું છે. મુઘલ રાજ્યની સીમા ગ્રીન કલરની એની સીમા, એટલે કે ઘણા ભાગનું ભારત એમાં સમાવેશ થઈ જતો હતો. બરાબર. અને એને કેટલા સારા સારા રસ્તા બનાવ્યા છે એ પણ તમને આમાં દેખાઈ શકે છે. ત્યાર પછી શું કીધું કે એની પત્ની છે નૂરજહાં, એ ચતુર અને પ્રતિભાશાળી હતી. કોની પત્ની? તો કે જહાંગીરની પત્ની. બરાબર. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું, એટલે કે એને પણ અનેક ચિત્રકલા, સ્થાપત્ય કલા એમ અનેક કલાનો શોખ હતો. એણે જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ એક મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું શું થાય છે? અવસાન થાય છે. અને ત્યાર પછી એનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવે છે. શાહજહાંનું નામ આપણે બધાએ જ સાંભળેલું હોય છે, કારણ કે તાજમહેલના નિર્માણ માટે આપણે શાહજહાંને ખૂબ જ સારી રીતે ભારતમાં યાદ કરવામાં આવે છે. એનો સમયગાળો કેટલો હતો? તો કે 1627થી ઈસવીસન 1658 સુધીનો. શાહજહાં છે એનું હુલામણું નામ, એટલે કે એનું આપણે કહીએ ને કે કેવું નામ, પ્રેમથી બોલાવતા હોય એવું નામ એનું ખુર્રમ હતું. બરાબર. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. એના પિતા જેવો જ શું હતો? શક્તિશાળી હતો. અને કલા સ્થાપત્યનો કેવો હતો? તો કે શોખીન હતો. તેની પત્ની મુમતાજ મહેલના અવસાન પછી તેની યાદમાં એણે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું છે. તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે. આપણને ખબર છે તાજમહેલને આપણે દુનિયાની 7મી અજાયબી ગણીએ છીએ. બરાબર. એટલે શાહજહાંએ શું કાર્ય કર્યું? તો કે શાહજહાંએ પિતાનું મેળવેલું જેટલું રાજ્ય હતું એને સાચવવાનું કાર્ય કર્યું, કારણ કે એને સાચવવું પણ સહેલું હોય નહીં. ઘણા રાજાઓ યુદ્ધ કરવા આવતા હોય એટલે એને સાચવવું પણ અઘરું બને. એને સાચવવાનું કાર્ય કર્યું અને શું કર્યું? તો કે કલા સ્થાપત્ય અને વિવિધ એણે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું બાંધકામ કરાવ્યું હતું. અને વિવિધ સ્થાપત્ય ક્ષેત્રે એણે બાંધકામ કરાવ્યા હતા. ત્યાર પછી હવે કોણ આવે છે? તો કે ઔરંગઝેબ. ઔરંગઝેબ છે એ મુઘલ સામ્રાજ્યનો સૌથી આપણે કહીએ કે ખરાબ શાસક તરીકે આપણે એને ઓળખીએ. પહેલે શરૂઆતમાં સારો હતો, પણ એની જે નીતિ હતી એ બરાબર હતી નહીં, જેને કારણે મુઘલ સામ્રાજ્યનો શું થયો? પાયો નબળો પડ્યો અને પતનની શરૂઆત થઈ. તો કેવી રીતે? તો આપણે જોઈએ તો ઈસવીસન 1658થી ઈસવીસન 1707 સુધી એનું સામ્રાજ્ય હતું. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયા. એટલે કે શાહજહાં જ્યારે બીમાર હતા, બરાબર, એટલે એની એ તબિયતનો લાભ લઈને એના પુત્રો હતા એ અંદરોઅંદર આંતરવિગ્રહ, એટલે કે ભયંકર આંતરવિગ્રહ બાધાબાધી કરવા લાગ્યા, છળ કપટ કરવા લાગ્યા. એમાં શું થયું કે શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. સૌથી વધારે બે શક્તિશાળી દીકરા એના કયા હતા? તો કે દારા શિકોહ અને ઔરંગઝેબ. એ બંને વચ્ચે શું થયું? તો કે સંઘર્ષ થયો. અને ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી દીધા અને તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈ દીધા. દારાની હત્યા, મુરાદને જેલની સજા. બરાબર. એટલે કે એ ભાઈઓ હતા, એના 3 ભાઈઓ, એમાંથી 2 ભાઈઓની હત્યા કરી નાખી. અને જે ત્રીજો ભાઈ હતો એને શું કર્યું? તો કે એની જ હત્યામાં એને જ સજા આપી, મુરાદને જેલમાં નાખી દીધો અને ગાદી પચાવી પાડી, એટલે કે એણે ગાદીને લઈ લીધી. અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો, અને અન્ય એક ભાઈ હતો સુજાન, એને હરાવી અને દેશની બહાર એણે કાઢી મૂક્યો હતો. હવે ઔરંગઝેબ છે એ લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે ઝીંઝી અને પૂર્વના ચટગાંવથી લઈને પશ્ચિમે હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા. જે તમે આપણે આગળ મુઘલ સામ્રાજ્યનો નકશો જોયો એમાં તમે જોઈ શકો છો કે મુઘલ સામ્રાજ્યના કયા એને કેટલો વિસ્તાર એનો હતો.
હવે ઔરંગઝેબે શું કર્યું? એ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી દીધો અને ધાર્મિક અસુનિષ્ઠતા દર્શાવી, એટલે કે મારો ધર્મ શ્રેષ્ઠ, હું જે ધર્મ પાળું એ ધર્મ જ બધાએ પાળવાનો, હિન્દુ ધર્મને મહત્ત્વ આપ્યું નહીં. એટલે આવી બધી નીતિના કારણે શું થઈ ગયું? તો કે એ એક સારો રાજા તરીકે સાબિત થયો નહીં. તે સંગીત કલાનો અને મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. જો એટલે એ પ્રજાનો કેવો બની ગયો? પ્રજા માટે સારો રાજા તરીકે સાબિત થયો નહીં. મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો, ધાર્મિક ઉત્સવોનો વિરોધ કર્યો, સંગીત કલાનો વિરોધ કર્યો, અને એના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા, એટલે કે એના સમયમાં ઘણા બધા નાના મોટા ઝઘડાઓ થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો, બરાબર, એ વાત સાચી, પણ એણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું. પરંતુ 1707માં એનું મૃત્યુ થયું અને એના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. એના મૃત્યુ પછી ધીમે ધીમે મુઘલ સામ્રાજ્યનું પતન થઈ ગયું, કારણ કે ઔરંગઝેબની આવી નીતિને કારણે શું થયું? એણે શું કર્યું હતું? એણે આ ઉપરાંત હિન્દુ રાજપૂતો સાથે જે અકબરે સારા સંબંધો બંધાવ્યા હતા એ સંબંધોનો પણ એણે ત્યાગ કર્યો હતો. અને આવી એની નીતિને કારણે શું થયું કે મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ અને એના પછી કોઈ શક્તિશાળી રાજા આવેલું નથી. તો અહીંયા સુધી આપણે જોયું કે મુઘલ સામ્રાજ્યના કયા કયા રાજાઓ ત્યારે દિલ્હી ઉપર રાજ્ય કરતા હતા. હવે આ જ મુઘલ સમયમાં કેટલાક હિન્દુ રાજાઓ જે પણ ખૂબ જ શક્તિશાળી હતા અને આ રાજાઓ પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપીને શાસન કરતા હતા. એ રાજાઓની ચર્ચા આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં કરીશું. તો અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ.